ધન એ બીજા નંબરનો પુરુષાર્થ છે કે ધનથી ધર્મ કમાવાનો, ધનથી ભોગ નહીં, બાકી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચલો આ રીતે ગણાવો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરોબર? તો આ ધર્મ છે, એનું ફળ શું છે? મોક્ષ. આ અર્થ એટલે ધન, એનું પણ ફળ શું? મોક્ષ. હવે ત્રીજી વસ્તુ આવે કામ. તો કામનું ફળ શું? કામ એટલે ઈચ્છાઓ. આ ઈચ્છાઓ કોના માટે? બોલે કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવતા. કામ એટલે ઈચ્છાઓ. મને કંઈક જોવાની ઈચ્છા થઈ, તો એના માટે આંખ છે, પણ આંખને લાડ લડાવવાની ઈચ્છા નહીં કરવાની. કાનને કે નાકને ગલગલિયા થાય, એમ શરીરના ઇન્દ્રિયોની બધાની ગલગલિયા થાય, એના માટે કામ નથી. જીભને ગલગલિયા ક્યારે થાય? આપણને ભાવતી વસ્તુ મળે તો ગલગલિયા થાય, મજા આવે. ના ભાવતી હોય તો આવું કેમ બનાવ્યું છે, અરે આવું નથી ખાવું, મારે તો આવું ખાવું, એવું થાય ને. તો એ ઇન્દ્રિય પ્રીતિ, એના માટે કામ નથી. કામ શા માટે છે? લાભો જીવેત યાવતા. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બધાની જરૂર છે. દેખાય નહીં તો પડી જઈએ, ક્યાંક કંઈક વાગી જાય. સંભળાય નહીં તો કેમ છો, તો કે રીંગણા, એના જેવું થાય. આ ત્રણેય વસ્તુનો લાભ એ મોક્ષ છે, એમ બતાવ્યું.